હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગ્યા અને આ બાજુ પપ્પા ઊંઘ કેવા ઊંઘ. ગુડ મોર્નિંગ. મમ્મી નાહીને એટલે મારું મોડું થયું. ચાંદની રાહ જોઈને બેઠી હતી હું. એમાં શું કહેવાનું હોય. તો ટાઈમ થઈ ગયો સ્કૂલ જવાનો. અને એટલે જો ઓટલા ઉપર થયો આમ અજવાળું પડે વાદળાનું. લાઇટ નહીં કરીને તોય લાઇટ કરી હોય એવું લાગે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 9:03 થઈ. આપણે ગાડી નીકળી તૈયાર થઈ ગયા છે મિત્રો. કામ માટે રજા લીધી છે. ડેપોમાં ખાસું બધું મોડું થઈ જાય છે પણ તો આવી ગયા રસોડામાં. જો રસોડામાં તો અહીંયા રોટલી બની ગઈ છે, ચા પણ બની ગઈ છે. ઉપવાસ છે કંઈ વાંધો નહીં. તો ચા પી લઈએ પછી મળશું બપોરે. બેન ગયા છે સ્કૂલથી આવે એટલે જમવાનો ટાઈમ મળશે. તો પોણા 12 થઈ ગયા, સ્કૂલથી ઘેર આવી ગયું. અને આ બાજુ તો બધું ખોલીને મૂક્યું. સગડી આપણે બધી ખોલી નાખી. આખી બતાવો, સ્પેર પાર્ટ બધા બતાવી દો. આપણે ઇલેક્ટ્રિક સગડીની સર્વિસ કરવા માટે થઈ. ઇલેક્ટ્રિક નહીં, ગેસ સગડી. એના બધા સ્પેર પાર્ટ ખોલી ગેસની સર્વિસ ખાવાનું બનાવી દીધું. ના ખાવાનું બનાવ બાકી. હવે 15 મિનિટમાં સગડી થઈ જશે. હજુ પછી આપણે ગેસમાં ભૂખ લાગી હોય તો થોડી વાર કહેજો. આપણે જઠરને બીજા આવે એવા હમણાં શાંતિ રાખે. ગેસની સગડી સર્વિસ થાય. સર્વિસ કરી પછી આપણે જમવાનું બનાવીશું. બરાબર. પેલો ગેસ બંધ ધીમું કરતા હતા એટલે બંધ થઈ જતો હતો એટલે એના વાલના આપણે કર્યો સર્વિસ. બરાબર. વાલ કાઢીને સર્વિસ કરી દીધા. તે પેલો ભાઈ તો નવો વાલ નાખવાનો નતો કહેતો. નવો કહેતો તો એ તો પણ સર્વિસ થઈ ગયો હતો. વાલ સર્વિસ આપણે કરી નાખ્યું છે. હવે સગડીને આપણે ફિટિંગ કરીશું. બરાબર છે. અને તમારે ગોરાજ ક્યારે જવાનું? ગોરાજ તો જોઈએ હવે. કાલ તો જવાનું મેળ નહીં આવે એટલે આજે જ જવું પડશે. પછી ના હોય તો ફોટો મારી દો. તો ચલો હજુ તો ફ્રેશ થઈશું, જમવાનું બનશે પછી બેસીશું જમવા. તો 1:15 થઈ ગયો અને હવે જમવાનું બન્યું. ભીંડા કઢી, વઘારેલા ભાત, રોટલી, છાશ અને દહીં. ચલો હવે તો જમી લઈએ. તા મમ્મી રોટલી લઈને આવે તાજી તાજી. છેલ્લી જ પતી જાય. હો તો હેડો તો આપણે જમવાનું ચાલુ કરો. તો ચલો જમી લઈએ. આ તો બહારથી મંગાવવાનું હતું પપ્પા. પણ હું પેલી રિંગ આ વચ્ચેનું એક નવું કામ બહાર આવ્યું ને એટલે બંધ. હું કોમ આવી રીંગો બધી ગરમી થઈને પેલી થઈ ગઈ હોય ને એટલે રીંગો બટકાઈ જતી બધી. મેં કીધું લઈ આવું એટલે હું લેવા જઈએ એટલે નકર તો થઈ ગયું હતું હલાય. ચલો ખાઈ લઈએ હેડો. તો પોણા થઈ ગયા. પપ્પાને જઈને આયા કરિયાણું લેવા. કરિયાણું એટલે ચોખાની બધું થોડું થોડું લાવવાનું. ઘઉં લાવવાના. ઘઉં લાયા, પેલા ઘઉંનું દિવેલ લાયા. પછી ખાંગડા આખી હાકર શેમાં? લીંબોડીમાં નાખવાનું. હા એટલે આટલું આપણે પેલા તેલમાં નાખીશું. આ કેટલો કિલો માથામાં નાખવાના. લીટર તો 200 ગ્રામ જેવું નાખીશું. બાકી ઘઉં હોવાના. રવી લાયા, રવી દેશી ગોળની રવી. બાકી કઈ દાળે લાયા. દાળ નહીં લાયા. ચોખા લાવવાના હતા મેન તો. ચોખા તો પેલા હાલ ટેસ્ટ માટે લાયા છીએ. ભાતના ચોખા, ખીચડીના ચોખા લાયા કટ્ટું લાવવાનું તો પણ કીધું પહેલાં ટેસ્ટ કરીએ પછી ચોખાને કટ્ટું લાવી દઈએ. કારણ કે આપણે કટ્ટું હવે ખીચડી ચોખા ઓછા વપરાય ને. ભાતના વધારે લઈ દેવાના ને ખીચડીના ઓછા લઈ દેવાના. એમ થાય. કાંકરા આગળ પણ પહેલાંથી નહીં આવતી હો ખાકર. આ તો ખોટ જોમીજી હોય ને એવું જ લાગે. હા પથ્થર જેવી આમ કાયદેસર આપણે મેટલ આવે પથ્થર જેવી ખાકર આવતી. અત્યારે તો નહીં, બધું પેલું થઈ ગયું બધું.
તો એક માળો લગાવવાનો હતો. લગાવી દીધો હા એ પડી લગાવી દીધો. મોબાઈલ ઉપર ફૂટી હાય તડકો આય રે માળો કમર દોર્યા કમળ દોર્યા. પેલો માળો બતાવી હા આમાં માળો હા આ બધું ભંગાર મૂકી પણ માળો કરી દીધો. બતાવું ના માળા નહીં છંછેડવું. તારી બે ચકલી માળો કરી ગઈ હવે એમાં શરૂઆત થઈ જાય સેમ હમણાં તો કેટલા માળામાં હતી આ બે એક ઓમાં બેઠી હતી ને એક પેલા માળામાં બેઠી હતી બોલ 4 ચકલી એ ગાડી 4 માળા કાલ તો કેવું હતું ના કેવું વાતાવરણ તડકો ફોરેન જેવું વાતાવરણ લાગે. તો ચલો મળીએ આગળ. નહીં હા આમ ફોરેનનો તડકો હોય એવું વાતાવરણ નહીં લાગતું. આમ પિક્ચરમાં કેલિફોર્નિયાને બતાવો એવું નહીં લાગતું આમ. ચોમાસા જેવો તડકો હા વાહ સપના ચોમાસા જેવો તડકો ને ટીવીમાં તો જોઈએ છીએ ને જ્યાં નહીં તો હું કહેવું મમ્મી. તો ચલો મળીએ આગળ. તો 8:15 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ભાજી ભાજી તાંદળજાની ભાજી રોટલી અને અમહ પાસ્તા બનાવ્યા આજ તો પાસ્તા કોણ ખાવાનું હે અમે ખાઈશું. ચમ શાક રોટલા નહીં પાસ્તા એ તો નાસ્તો ને સાઈડ ડીશ સ્ટાર્ટર. પ્લેટ જ લાવી હતી લાવી દે બેટા હેડ તો ચલો જમી લઈએ. ચલો ખાઈ લઈએ ભાજી તો ભાવ મસ્ત મસ્ત કનો ભાવ બનાવી. તમે આ સો પેલા લાલ મરચા હતા ને પેલા લાલ મરચા લાલ મરચાં નાખીને બનાવી. આપણે ખાઈ દઈએ હવે થોડુંક જ ખાવાનું પાછું વધારે નહીં ખાવાનું મમ્મીને આપી દઉં ને. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.